બનાસકાંઠાના ડીસા તાલુકાના રામસણ ગામમાં પરિવારના સંબંધોને શર્મસાર કરતો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। પરિવારજનોના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને એક પિતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાના આક્ષેપ થયા છે। મૃતક ભીખાભાઈ સોલંકીએ આત્મહત્યા કરતા પહેલા ઘરની અંદર અને બહારની દિવાલ પર લખાણ લખ્યું હતું। એટલું જ નહીં, મોબાઈલમાં વિડીયો બનાવી પરિવારજનો સામે ગંભીર આક્ષેપો કર્યા હતા અને પોલીસ પાસે ન્યાયની અપીલ કરી હતી। આ મામલે મૃતકની બહેને 5 પરિવારજનો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ડીસા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ફરિયાદમાં નરેશભાઈ સોલંકી, શિલ્પાબેન સોલંકી, લવજીભાઈ સોલંકી, રાજેશભાઈ સોલંકી અને મથુરભાઈ રોબસિયાના નામ સામે આવ્યા છે। મૃતકના મોબાઈલમાં મળેલા વિડીયો, દિવાલ પરના લખાણ અને અન્ય પુરાવાઓના આધારે પોલીસ તપાસ કરી રહી છે। આરોપીઓ હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે અને પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે। જો કે ભીખાભાઈએ કરેલા આક્ષેપોમાં કેટલી હકીકત છે અને આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ શું છે તે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે। ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના રામસણ ગામે ભીખાભાઈ નામના વ્યક્તિએ ગઈકાલે આપઘાત કરેલ હતો। જેમને આપઘાત કરતા પહેલા એક વિડીયો વાયરલ કરેલ હતો, જેમાં વિગત જણાવેલી હતી કે તેમના પરિવારના સભ્યો અને સંબંધીઓએ છેલ્લા 7 વર્ષથી તેઓને પૈસા માટે શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપતા હતા અને ઘરની બહાર ગાડી મૂકેલ હતા, ઘરમાં પ્રવેશવા દેતા ન હતા। જે ત્રાસના કારણે તેઓએ તેમના ઘરના સભ્યો અને સંબંધીઓ 5 આરોપીઓ વિરુદ્ધ રજૂઆત કરેલી હતી અને તેના કારણે આ આપઘાત કરેલ છે। જે આધારે મરણ જનારના બેન નાઓએ ફરિયાદ આપતા 5 આરોપીઓ વિરુદ્ધ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરી અને આગળની તપાસ કાર્યવાહી કરવામાં આવેલ છે। સાહેબ, અમે મારો ભાઈ હતો, અમે 4 બહેનો હતી। મારી માન મારો બાપ મરી ગયા। મારા ભાઈને 3 છોડીઓ, 2 છોકરા હતા, 2 બૈરી હતી। 7 વર્ષથી મારા ભાઈને બહુ માનસિક ત્રાસ આલ્યો છે। મારો ભાઈ બેનને ઘેર આગળ આલમ જાય તો ખોટા ખોટા આરોપો નાખતા હતા। મારો ભાઈ બહુ ત્રાસથી મર્યો છે। હું સાહેબ, વકીલ સાહેબ ને પીઆઈ સાહેબ ને પોલીસ અધિકારી સાહેબ ને આ હું તમને મીડિયાવાળા સાહેબ ને મારા ભાઈનો ન્યાય લાવો, મારા ભાઈનો સાચો ન્યાય લાવજો, તમારું ભગવાન સારું કરશે। મારું નામ મહેશભાઈ હીરાભાઈ પરમાર, રહેવાનું ડીસા ભોપાનગર। આજે રામસણ ગામમાં ઘટના ઘટી એ મારા મામા હતા, ભીખાભાઈ સોનાભાઈ સોલંકી। ને એમને છોકરાનો, બૈરીનો બહુ ત્રાસ હતો બધી રીતે। ખોટા ખોટા આપસુસો નાખ્યા, ખોટા ખોટા છોકરી પાયા તે ભાઈએ નરેશભાઈ ભીખાભાઈ સોલંકી એમનો દીકરો હતો, એમને ખોટા ખોટા છોકરી પાયા તે કેસ કરવાના ખોટા આપસુસો નાખી બહુ ટોર્ચર કર્યા। ને ટોર્ચરના કારણથી એમને કોઈ ન્યાય મળ્યો નહીં। એમને બધી રીતે લોકોને વાતો કરી, બહુ બધી રીતે અત્યારે કીધું પણ કોઈ ન્યાય મળ્યો નહીં। પણ છેલ્લી ઘટનાએ મને આ પગલું મને ભર્યું છે, સુસાઇડ કર્યું છે। આ એમની કારણથી જ, એમના ત્રાસના કારણથી જ બધું થયું છે। એટલે અમારે સરકારને ને ડીસા રૂરલ પીએસઆઈને, વડા એસપી સાહેબને પણ અમને બહુ વિનંતી છે કે અમને જલ્દીમાં જલ્દી ન્યાય મળે ને જે પણ આરોપીઓ છે ને એમનું પણ એમને સુસાઇડ નોટ પર ને એમને વિડીયો બનાવી મૂક્યો છે। જે બી આરોપીઓના નામ આલ્યા છે એ આરોપીઓ બધા ધરપકડ થવા જોઈએ ને એમને કડીમાં કડી સજા મળવી જોઈએ।